ઓહો સુખદે અલ્યા શું કરો રા અલ્યા હવે પાણી પી લીધું તો લાઈટ બંધ કરવા આવ્યો તે તો ફોટા ના પરાય મને એમ તમે અલ્યા ફોટ કાયમ ચાલુ કરો ભલા માણસ નતા દીશા ને ફોટા આપડા આ તો શું નક્કી લાઈટ કેવરાય કોઈની હગી ના હોય અને મો શું કહેતો ખબર હા ત્યાં નથી ઉભી કેમ તમારે મારે ભેનું શું કામ પડ્યું અરે મારા નો ઓલો વાઘોડો નથી રતીને અમાર બેન ભેગી લાવી ઓહો તારે પેલા તૈયાર કરી ઉભા થયા તું પૂરું કરી કરતો નથી કે મારે ભેંસ લાવવી એ તો પણ ઢોરા એમાં થાય બધાને એવું લાગે કે થડલ ના કોઈ રહ્યા છે તે શું કરવાનું કહો માતો કે થતો નથી એ તો આપણે તો કે કાંક ભાગમાં લાવે એવી વસ્તુ તો ભાગમાં લાવે પણ ભેંસ ભાગમાં લાવે તો ત્યાં તરચમ ના લાવે ભેંસ ભાગમાં એટલે ભલા માણસ ભેંસ ભાગમાં લાવવા દે છે લવા દે છે હવે થાર કોણ લાગશે ને દૂધ કોણ ભરાવશે ને ખાશે કોણ ને પૈસા કોણ લેશે પગારના એમાં અચા તકલીફ છે એક દાડો ઈરવા રાખશે ને એક દાડો હું રાખીશ એક પગાર ઈરવાઈ લેશે ને એક હું લઈશ ભેંસ તો મારી બધી ભારમાં નથી હા પણ ત્યાં હશે તો તમને કહેશો ખરી હો ભૂલતા ને પાછું આમ તો તારે લાવવાની જરૂર જ નથી કેમ કે તારે થારી ઉભી છે આખો પ્લોટ ભરલ અને લાઈન લાખ તો છે ને અરે લાખ તો ઘણીએ પણ કઈ ઢોરા માતા થાતા નથી શું કરે સારું સારું મારે લાઈટ બંધ કરવી છે ને ક્યાંક ગોતી જાય સારું હેડો મત ગોતી આવ હાનું સાણું પાડવાનું હતી ભૂલતા નથી એ વાત આવે છે ને આવો આવો તમારા ઢોરા ઘણા છે કે ખબર પાડ દેતો આવું ને ઢોરો એક કાદો વેચવાનું તો પેન દીધી અમારે લેવી છે કેવી છે એક કે વેચવાની નથી અમારે હો તો આટલા બધા રાશિ તમે શું કરશો ભલા માણસ તમારે શું કરવે છે તમે તમારે ઢોરા કેવા ઉભા છે ડૂબળા ડૂબળા હા અરે એ તો ડૂબળા રહ્યા છે ત્યાં માથી પહે લેવી છે લાખો થાય કેમ આમ કરો છો હાર તો એટલે ઘણી લાખ હતા પણ ઢોરા એમાં સાઠ બીજી લાવશે તેવી એ થશે બધી અરે બીજી ના થવા જેમ નો શું આમાંથી નથી વેચવી તમારે ના વેચવી નહીં તમારે લેવી તો લઈ આલો ખરી આપણે દલાલું કરા તમે તો યાર નું ચાલુ કર્યું દલાલું એ વેલ નો કર્યો છે પણ 5000 દલાલી થાય અને તમે ઘણી નથી કીધી અમારે બે જણા ભાગમાં લેવાની છે તો બે જણા લેવાની 5000 માં શું હતો ના દુવા લે પછી નહારી હોય એની જવાબદારી કોણ મારી નહીં જવાબદારી પૂરેપૂરી ને હા પૂરેપૂરી 5000 પણ થશે મોઘા પડશે સારું એડો તો વાકુડા ની બેન ભેગી લેવાની છે એટલે લેવું છે ને તમે ગોતું હોય તો ગોતવાની તો છે જ ને તાર તો તારા આમાંથી વેચવી હોય તો કહો કે મારે ગોતવી ના પડે તમારે ના ના હારું હું ગોતીને કહે છું આમાંથી મારે વેચવી નહીં હશે તો હું તમને જાણ કરું હવે મારે કે દોયલા મારે થોડા ડૂબળો ડૂબળો છે પછી હગા આવે ને કે છે કે ખાવ છે માવા રાખો તો એક માં તો લાવરું કે ને મારા ગોતિયા સારું એટલે તો હું હેડું હો એટલે શું કીધું ભૂલતા નહીં આ મારો બેટો પાણી એક ઉપયોગ કરવો હોય બીજો પાણી હેડફોન હેરાન કરી લાગ્યો મારા બેટે જે કરું મોટું મારી દોશીએ દાદી કરવા દે પાણી વાળું કરું ને હા વળી કે ધોરણ લાખવા થાય મોટું થાય તો વળી થોડુંક તાર વાહવાય છે તાર તો તાર વાવવું જ પડે ને ધોરણ થાય એટલે તમે જી બાદ જઈ આયા ગામ હમા જાતા ગામ હમા જાતા તત નવરા લાગો ખાવ લાગે છે પણ ઠાર થી યાદ આવે તમારી વાત તમે કરી છે ને ઓય આ પહેવાળી એમ તો લેવાની છે કે એક ધોરવાથી વધારો કરું મારી લેવાની છે પણ મા તો દોષીએ જાતી દીકરી કાલ ઝઘડો છો બધી રેસ ના લાગે હમણાં આવતા રહો હમણાં અહીંયા બેન હારી છે એટલે માં ચેરો ભરી રહ્યા છે બધું આ મંદુ ભૂતો 6000 રૂપિયા કરે છે 6000 રૂપિયા કરે એટલે પણ બે હારી છે ગાત નકે હું તમને કહો તો ના હારી તો હારીઓ કે તો માજ હમણાં તો ભાવે વે જ્યાં છે પેહામાં ચા મળે ભાવ 6000 કહે ના કેવરા બે બરાબર ભેંસ છે મસ્ત ભેંસ છે અંતાર તું જેટલો દૂધ છે 100 લીટર 1.5 લીટર અંતાર એક વારાનું ઘી થાતું હશે શેર કિલો દેવું એટલે 5 કિલો ઘી થાય આલા શું સોલવાનું કરો તમે 5 કિલો તમે હવે ઘી ની થોડું પૂછવાનું ઘી ને શું આવે ઘી થાતું હશે અરે તા ઘી તો દોક ના દો આમાં પેહું છે પણ એનું ઘી નથી થાતું વધારે ઘી તો થાતું હવે તો પેહાનો બધે ને ઘી થાય
એ પાપડી ઘણી સારા તો ઘણો જી થાય છે ઘણો પાપડી તો તને ખબર અને એક પહેન ને 15 દાડે એક બોલ જાય એક પહેલિયા છે હા મસ્ત ભેંસ તમારે લેવી તો બોલ ના પહે તો લેવી છે પણ આજે મારે વાઘોજી નથી માર ભાઈ નાના ભાઈ ને દોસ્તાર છે પણ ભાઈ દેવા જ ગો ને આખો દાડો અમે ભેગા જ હોય છે ને ઓલા રતિલાલ ના ઓય ઓછા તે બેન ભેગી લેવી છે તો તે માં જોઈએ રતિલાલ ડોહો મને તાર ને ડોહો ક્યાં હોસો છે પણ અહીંયા વાત કર દો તારે પછી લેવી તો ભેંસ પાસે આતી રહેશે હવે ગ્રાહક આવવા માંડ્યા છે હા એને પેલા મને વાત કરી કે તમારે લેવી અલવર આવી તો બોલો ન કે પછી કે પણ માજુ હમણાં તો થોડું કાઠું એડે છે પૈસામાં હતી માર તો આજ તો કઈ વેપ નથી નકર તો આજની આદુ ઠાઈ લો ભેં તો હું પણ એમાં શું છે ખબર કે મારે કાલ પૈસા લેવાના છે એક જણા અને અડધા તો ઓલો હાલ છે ને વાઘોડો ભાગ વિલાવે તો અડધા ના હાલે તો અડધાનો જ હું વેત કરીશ પર તો કાલ સુધી પહે ના લાવા જતા કાલે કઈ ને જવા છે પણ તો પછી તમારે કાલે ફાઇનલ કરવું પડે તમારે લેવાની જ છે ને તો હા હા લેવાની જ છે ફાઇનલ પણ પહે જેવી હારી છે ને પાછું પૂરો હારી મેં હારી જવાબદારી મારી એવું એમ ને દૂધ ના દુઆ લે તો આપણે પાસે આલી આવશે તો કશું વાંધો ને કાલે જ પહે લેવી રીતે ઓલો વાઘોડા નથી પૂછું હું અને પૈસા અડધા જ મારા કન કાક કરીને કરીશ પણ અડધા તો હીરો ગમે અહીંયાથી લઈને આલશે એના મારે શું જોવાનું હા તો કેટલી બેહો દુઆ લે બે હું તો 5 હાલે છે અને હજી એક કે લાવો ઈ વળી ઓલા બેન ભેગી લાવો તો ઈ તો 5 તો પૂરી થોત ના ગણાય ને કઈ તો હા લે તાર સાર વાય છે પણ બેહો છે એટલે પૂછું એટલે ફાર તો ઘણી વાય છે પણ હમણાંથી થોડો કાઠ હોય એટલે પૈસા બાબતે એમ બધી પશુપાલન માં સારું રહે તાર તમે ભૂલતા ને મેં શું કીધું પૈસા ને કાલે ફાઇનલ કરી દો આપણે લાખ દો ને હાથની દોઈ હોય તો પછી દોઈને લઈ જાવ તો એ તો હું પૂછું ઓલા નહીં નવરો હોય ને તો અમે બે આવશો ના કે પછી તમે જોગું પડે તો તમે જોવા તો અમાર તો એનું ઈ છે ના રેડી છે મેં જોયું એવું એમ તો હું તાર પાણી વાળું ને મને વાત કરી દો તો એ તો હું તો પૂછવાય ના દો એને પૈસા હોત તો મારા કન બધાય પણ મારે એના કરતી પૈસા લેવા પડે ને પેલા નાણે કરવી પડે ને ના કે વળી હવે તમારી વાત એ મને નાખે પાણી વાળું પૂરું આટલું એ હારો માર બેટો કોઈ એજો પણ રબરીક વાતની કામની વાત લઈને આવ્યો છે હવે વાઘુન વાત કરું આ પાણી પીરે ને આટલું તો વાઘુન વાત કરી અને લઈ આવી રહી છે બીજું કાંઈ નહીં એ તો પૈસા કાઢશે આપું તો પડ્યો રહે છે અમે આખો દાડો કરી અમારું વાઘોડો ધર્યો હોય તાર ને એ સિગચા નેરાળો છે ને તેમાં આજે ભેંસો રાખવી છે અને આ એ રતિલાલ મજા છે માં બેટા રતિકા ઉઠો કે એ વાઘુ વાઘુડા ક્યાં છે વાઘો ક્યાં છે એટલે તમે નામ મત બગાડી તે નામ અમે વાઘો કીધું છે બીજું શું કીધું વાઘો છે વાઘો કો એટલે એને વાઘો કહેવાય વાઘો વાઘો હવે કઈ ના તમે ઓલો પાડો જો એને બોલાવું વાઘુ એટલે વાઘુ આ આવો એ શાયવાળા ને કો ઉપચે થાય ને તો હું લાવવી છે એ રાઈડ કરો ને તો હું લાવવી તો તડકાના ખાટલા ફરી ઊંચા છે આ તાર એક પગ મહાણી એમ ફટી ગયો છે ને કરી છે તો નહીં રાખું ના સુલાબન કે સારવે પાડો લબન કે લે પાડો ને કે મારે કરવાનો શું કરવા તો એકદમ ના કાનામાંથી ઠેઠી કઢાઈ આવ્યા હવે ઠેઠી તો શું કઢાય આપણે પેન લાવવાનું શું કીધું કઈ આમ મળ્યો તમે તો હુઈ રહ્યા છે અમે તો ગોત્યા આમ મળ્યો હવે કેના સામે એક ઊભી છે કેના સામે એમ હોય 65000 રૂપિયા કે છે હું તો 25000 રૂપિયા છે મારા તે કોણે કીધું આમ તમને આ ઓલા આકોતી નથી દલાલી કરે છે ને પોતે 5000 રૂપિયા દલાલી કરી યોરે આગળ બીજી દુકાન છે હું હાથમાં આવે ને કેવો રેના કીધું તો ઈ તો કે કાકા પાછું કરશે તો બીજા ભરી તો આપણે પક્કા જાનો કલર કેવો અલા પહેનો કલર હાદો દે અલા આ મગજ નથી અને હાવ મુખા મેળા કરે શું કે કે પહેનો કલર અલ્યા મારે શું કરવા એનો કલર એલા તેમાં કોણ કે જેઠી કઢાઈ જાય નથી કયા કોડી બીજી ધોળો કલર હોય અલ્યા બે ભૂરી આવે છે એટલે ભૂરી તો આવે ભૂરીનો ભાવ હંભળ્યા છે હવે દૂધ કેટલું છે દૂધ તો 7 લીટર ક્યાં હતા 6.5 લીટર
આના 100 લીટર એમ હોય રેડી એમ તો ફેંટ કે 8 જેવા ફેંટ આવે ઓહો હોય તો આપણે મેળવી નથી ને મેળ ને છે ને ઘડી લઈને પાકડી કરશે સમાય વધારે આવશે હા દાગડી તો હવે સોય કરવા તારે કરવાની રે અને કડો તું કેરો છે અમુક તું કે મારા કન 25000 રૂપિયા છે હા અમુક કને 25000 રૂપિયા છે પેલા પૈસા કોણ આલશે એ તો 15000 તો કરશે ઈ તો હકારી છે કે આપણે કેમેરા કે પર પગાલ ને હોય ચાલે હોય ચાલે એમ અંતા અને તને દોત તો આવડે છે ને આવડે છે તમને શું આવડે હા. કે આપણે ખાટલા પડ્યા નકર નિયમ બનાવવા પડશે શું નિયમ ઓય નિયમ તો હોય આપણે નિયમ તો શું નિયમ જોશે. શું ભેગી- પહેલો શું નિયમ હોય? ભેગી લાવો તો નિયમ તો બનાવવો જ પડશે ને તો પણ બનાવો કે શું નિયમ અમે આપણા કે કેવા નિયમ હોય છે હમ આજે પહેલી વાર અમે તો આપણે કે ભેગમાં લાવ્યું અમે નિયમ હોય. નિયમ તો હોય તો હોય નકે ભેગી હા પણ લાવાય રાય હા પહેરીને અમારી અહીંયા ઊભી રહેશે તમારી રેડી 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 અને ચાર તાર ઘણી ઊભી છે તો તમે તો તો તારે સારી તાર વાઢીને લાખવી પડશે આજે સારી માર વાડી નાખવાની વ્યવહાર કે હા હેડો ઈએ મુ લાગી હેડો બે 2 ટણા 2 ટણ છ નો લાખો 1 ટણ બે લાખો તો તાર હા હેડો 2 ટણ લાખ લાગશે હોય હોય રેડી તો લાખ વીસ પડશે તાર અને બીજું ઈ કે ભેમ પગાર આવશે હમ એ અડધો અડધ અને તમારી અહીંયા તમે દૂધ લીધા છો હા એના પૈસા આલવા પડશે પાછા મોટી વાત એવું હે હા, અને અમારી અહીંયા અમે દૂધ પીશો એના પૈસા પાછા નહીં આલો કડવા હવે ઉભો થવા જે પર આ બાપ બેડો થઈને નક્કી મારો દોયડો કરે એમ છે ઈ હવે માર ખાધા વસણાથી ઉભારો મોય ને દૂધ પીવરાવ હે અને આપણે પગાર નહીં એક તમારો એક મારો ને એક મારા કાકાનો ભાગ એવું કેમ હાલે. કશો વાંધો ને પગાર ઈ નો આલો આલ્યા પગાર આલ્યા પગાર આલ્યા પગાર મારો છે આ ઉભા રહો, ઉભા રહો. પકડો કાકા અહીંયા તમને શાંતિ? કાકા મારો ડમી ઈ બા- મેં બા- કેમ થાકે બાપા પગારે ત્રણ ભાગ પડે હવે તો બાપા. ત્રણ ના, પાસે ત્રણ પડે. ભાગ ત્રણ જ પડે. નો થઈ જવાનું. આ તો ખાસ કેમ એને? ત્રણ પડશે મેં તમને કીધું ને મારા બેડા એને પણ છે શું તમારે હાથ કેમ ઉપાડો છો મારા આ કાકા તો તમને શરમ આવી અલ્યા, મારા બેટા હવે શું છે ને? ભગડા છે ને મારી વાત કે તું? લાખવી દોબી મારે સાણો ખમાર પેલો તો મને નક્કી અમારે કરાવો. ત્રણ પગાર ત્રણ જોવાય ત્રણ હા તો ભાઈ મારા કાકાને મારે મને મારે મેં ખબર નહીં કરો પાછા હા તો હું કરું રસો આઈ મારે ભાગમાં હજી ગતું શેક ના થાય ત્યાં તો હું દ્રાશીશ ઈ ને મિલાવે ઓહો, ત્યાં પેન અમારે લાવવી છે ભેગી ને. રહેવાની છે. ના, આજે આ તો ઊભી રહેશે. મોત દોઈશ. કાલે ઊભી રહેશે. ના કાલે ને ભેંસ તો યા, હું મારી લાવીશ, બેટી હું ભેંસ તો દોઈશ. ચેવી ભાતી છે ને ભરાઈશ, આની. હું જ પૈસા ગણીશ. નથી રાખવો તમારા પાસે અલ્યા, એ શું છે? અલ્યા, તું? અલ્યા, મારા બેટા અમને માને હો. આ એનું નક્કી મગજ દાંતોર્યું લાગે. આ એનું તમારે ઠેકાણા તમારું લાવવાનું ઈ કહો. પણ હવે હું વ્યવહાર બોલું રો કાકા વ્યવહાર જ તમે બોલતા નથી વ્યવહાર જ બોલું તારે એનાથી કયો આ બાયો સડાઈ ખબર જ્યાં બોલ્યો તો હું એ સડાવું લે શું છે તમારે વટવાનું શાના હારું છે? અલ્યા પ્યા પહેલાઈ છે અને ચાની ભેંસ તારું એ છૂટીને જાય તી ને મારે છે ગદકામમાં રાખો રજકો ખાઈને જાતી રહી. ભલા માણસ આવું શું કરો? ફાંદીને નથી રાખતી કરતા તમે? એટલે તો પાંચવાનું તને નથી કીધું તું કે માય પાંચવી છે ને? પણ ભેંસ હતો. ક્યાં પાડી આ જે અમારી અહીંયા નહીં લાવી. તારી અહીંયા ઊભી છે ને ભેંસ તો. તારું તો મેં થોડી લાવી છે પે અને તત તો શું કામ પાછારી ફેવર હતા તો તમે શું લા પથારી ભેંસ તો હવે લેવા ભેંસ આવે ભેંસ તો લાવી જ નહીં. તો તારા મારે તો ચીકુડી આખી રજકો ખાઈને જાતી રહી. ભલા માણસ તમે તો ભાંડતા જ તમે નહીં. મૂર્ખા છો વગર પહેલા અમાર પેસ્ટા થી વિપુલ ખાઈ એટલે ગયા કોકનો રખડતો આવ્યો છે. અલ્યા, તારી આ ચકરી થઈ ગયા મારા બેડા ખાવ. આઈને ખબર ન પડતી પહેલા ઈ નથી ને વઢેરા છે અને તાર તમે ભટો છે ને પહેલા ભેંસ હારું. બે હારું એ હારું લાગ બીજા કેમ ના હારું થાય પેં તમે કો લાઈ નથી ને તમારો રજકો ક્યાંથી ખાઈ? તો વધે હવે લાવવા આવી છે તો પેં તો તમે લાઈ નથી તો ભટો છે એટલે આપણે અમથા વઢાણા થા આજુ તાર કાકો વઢાવવાના રહેતા નથી તું નથી વટડાય વગર તો રહેતો. તાર કાકો વઢાવે છે તમે બે એટલે એમાં મેં શું કર્યું? તમે બે હું નથી બનતા ખબર કઈ પડતી એ નથી ભેંસ અમારે તો દા આપણે ભેંસ નથી રોતી. અને કોઈ હતા હવે પાછો પધારો અમારે ભેંસ નહીં રાખી ગામમાં લકે લાગી તમારા પીની ભાગમાં ના લવરાય દાદી હોયથી કઈ ખબર તો પડતી છે ને અને તાર પેં તાર તમારે વહેલો આવ્યો તો મારા કન કરવો તમારે કને આવ્યો તો પેલો ઓય, મને કહેતો તો કે ભેંસ લાવવી છે મારે. હું કીધું લ્યા ભેંસ તારે નથી લાવવી પેલા ગરીબ ગોગો મૂકી દઈ રહ્યો છે અને તારે તોય- તમને લાગતો નથી. તો કે ભાગમાં લાગી છે. અને તાર તમે એ પણ મૂર્ખા વડા શું કરો આવડા કંધા છે અને તમને ખબર નથી કરવાની એના ભેંસ લવડાતી છે. એ તો હવે વાઘો મને તો ખબર જ નથી વાઘોની શિકાર ચડવાને ભેંસ લાવવાનું કર્યું હતું. અલ્યા તાર તમે
છોકરાની બાજી આમ નામ રહ્યા ને તો મરી જાશો. એ વાત એ હાચી. તો પછી ત્યાં આપણે ભાગમાં લાવે આપણે બેન. અલ્યા એ પેલા કડવાનો ભાગ કરવા જાય ઈ જ તમારા તો ઈ જ તમે ઈ જ લાગ નાખો ઈ જ લસણ નાખો તમે. આથી મારા કન ભાગ કરવા છે એમાં વળી ભાગમાં લવાતી છે. તમારા બસ ઈ જ કામ છે. આ ખાટલે પડી રહેવાનું ભેહું લાવવાની ભાગમાં વળી ભેહું કોઈ લાવી હતી. ત્યાં તો તમારે નહીં લાવી. અમારે તો આજે એમથી લાવી ને કાલે એમથી લાવી. તમે પેલા લાવો તો તમારે કોઈ દાડો સારો ના થાય. આમ ભેહું વળી ભાગમાં લવડાય એકલા લાવવી પડે ભેહું. આ ભેહું આમ હવે તો આમ તમે કૂકો કઈ આવે દાદુ દ મારા બેટા અહીં તો કઈ અમદાવાદ છું. તમારે તેમ કરવા એમ કરો ભેહ લાવી લાવો એટલે કરવાનો ભાગ કરવાનો તો હજી કરો પાછો લઈ. એટલે અમારે ભેં લાવીએ નહીં ભાગમાં કોઈ હારી અને ભેં નથી લાવી ગતુંય. જો મિત્રો તમે પણ અમારી જેમ ભેં ભાગમાં લાવતા હશો તો તમારે પણ ખમણમાં દા થશે નહીં.